પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની આ સિરીઝમાં મારા પ્રભુનો સવાલ 7 હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને આપ સર્વ જેવો મેસેજ દ્વારા અને રૂબરૂ મળો છો ત્યારે જે ઉત્તેજન આપો છો તે સર્વ માટે હું આપ સર્વનો ખાસ આભાર પણ આ સમયે માનું છું. યુકેમાં એડવર્ડ કે જે એક નાસ્તિક માણસ હતો અને એ માણસ કદી ઈશ્વરમાં માનતો નહોતો. અને એક વખત એ એલેક્ઝાન્ડર બેલ કે જેમણે ટેલિફોનની શોધ કરી હતી એમની લેબોરેટરીમાં જાય છે અને ત્યારે ઘણા બધા સ્પેર પાર્ટ તૈયાર કરેલા જુએ છે, ઘણી મશીનરી તૈયાર કરેલી જુએ છે. અને ત્યારે એડવર્ડ સવાલ કરે છે કે બેલ, તે આ તૈયાર કર્યું છે? તો કે ના, મેં નથી તૈયાર કર્યું. તો કોણે તૈયાર કર્યું છે? તો કે ના, કોઈએ તૈયાર કર્યું નથી. અરે એવું હોતું હશે? તું બેલ ખોટું બોલે છે. આ તો કોઈએ તો તૈયાર કર્યું હશે ને? તો કે ના, કોઈએ તૈયાર નથી કર્યું. તો કે એવું બને જ નહીં ને. તું બેલ આવું કેમ મારી સાથે બોલે છે? તો કે તું કહે છે ને કે દુનિયામાં ઈશ્વર છે જ નહીં. ખરેખર જેમ મેં આ બનાવ્યું છે એમ ઈશ્વરે પણ દુનિયા આખીનું સર્જન કર્યું છે. અને ત્યારે મને માલાખીની લખેલી પુસ્તકને તેનો 3 અને 13મી કલમ યાદ આવી કે આપણે પ્રભુ સવાલ કરે છે અને એ મને યાદ આવ્યું. તમે પૂછો છો કે અમે કઈ બાબતમાં ઈશ્વર તારી વિરુદ્ધ બોલ્યા છીએ, અને આગળ જતાં આપણે પ્રભુને કહીએ છીએ કે મેં ખરેખર આટલા વર્ષો નકામી સેવા કરી અને મેં ઈશ્વરની વિધિઓ પાડીને આજ્ઞાઓ પાડી કે છે ખરેખર એ નકામી પાડી. એનાથી મને શું લાભ થયો? અને જોવા દુરાચારી લોકો જગતમાં એ આબાદ થતા જાય છે અને સફળ થતા જાય છે. અને ત્યારે મને ગુજરાતી એક કવિની વાત યાદ આવી. એવું કહે છે કવિ કરસનદાસ માણેક એમની કવિતામાં એમ લખે છે, મને એ જ સમજાતું નથી કે આવું સાને થાય છે. મને એ જ સમજાતું નથી કે આવું સાને થાય છે. ફૂલડા ડૂબી જાય છે ને પથ્થરો તરી જાય છે. મને એ જ સમજાતું નથી કે આવું સાને થાય છે. ઘણી વખત મનુષ્ય તરીકે આપણા મનમાં પણ આવા સવાલો થાય છે કે ઈશ્વરની અમે નાનપણથી સેવા કરી છે, આજ્ઞાઓ પાડી છે, પણ સરવાળે અમને શું મળ્યું? સરવાળે અમે શું પામ્યા? અને ત્યારે મને ઈશ્વર ભક્ત અયુબની બહુ વાત યાદ આવે છે. અને તમને ખબર છે એ ઈશ્વર ભક્ત અયુબ માટે ઈશ્વરે કેવી સાક્ષી આપી હતી? એણે કહ્યું હતું કે પૃથ્વી ઉપર, હા આખી પૃથ્વી ઉપર અયુબ જેવો એ નિર્દોષ અને કહે છે કે પ્રમાણિક ઈશ્વર ભક્ત, દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. અને ત્યારે એ શૈતાન એની પરીક્ષા કરવાનું કહે છે અને ત્યારે ઈશ્વર એને છૂટ આપે છે. અને પ્રથમ શું કરે છે ખબર તમને? શૈતાન એની સંપત્તિ પર હાથ નાખે છે. એને કહે છે કે 7,000 એ ઘેટા, 3,000 ઊંટ, 500 જોડ બળદ અને 500 ગધડીઓ અને પુષ્કળ રાજ રચેલું જે મેળવતા અયુબને આખી જિંદગી ખર્ચી નાખી હતી. અને કહે છે કે ઘડીના 6ઠ્ઠા ભાગમાં એ ચાલી ગયો. અને ત્યારે એ ઉપરાંત આગળ જતા કહે છે કે એના 7 પુત્રો અને 3 પુત્રીઓ પણ મરણ પામ્યા. પણ ત્યારે અયુબ 1 અને 21માં પ્રભુનો સેવક એમ કહે છે કે ઈશ્વરે આપ્યું હતું અને ઈશ્વરે લઈ લીધું. ઈશ્વરના નામને ધન્યવાદ હો. હમણાં જ એક પાળક સાહેબ કે જેમની વાલી પત્ની મરણ પામી અને ત્યારે તે સાહેબ પણ આવા જ શબ્દો બોલ્યા કે ઈશ્વરે આપ્યું હતું અને ઈશ્વરે લઈ લીધું. ઈશ્વરે મને આટલા વર્ષો સહાયકારી તરીકે મારી પત્ની આપી, માટે ખરેખર હું ઈશ્વરનો આભાર માનું છું. આ બહુ અઘરું છે. એમને એ પાળક સાહેબને એવું નહીં થતું હોય કે પ્રભુ હું તો તારો દાસ છું, તારી પૂર્ણ સમયની સેવામાં છું, આ બધું મૂકીને હું તારી પાછળ આવ્યો છું અને હું શું પામ્યો? ખરેખર નમન કરીએ છીએ અને વંદન કરીએ છીએ પ્રભુના આવા અદ્ભુત એ સેવકોને. અને ખરેખર દાઉદ ભક્ત પણ કહે છે 73મા અધ્યાયમાં અને 13મી કલમમાં ઈશ્વરની આગળ ફરિયાદના સૂરમાં એવું બોલે છે કે મેં અમથું મારું હૃદય એ શુદ્ધ રાખ્યું અને મારા હાથ કે છે નિર્દોષ રાખ્યા. ખરેખર અને ત્યારે ઘણી વખત આવું આપણને પણ થાય. સ્વાભાવિક છે, આપણે માનવી છે એટલે થાય આવું. પણ આગળ જતા કીર્તનશાસ્ત્ર 73માં જ 17મી કલમમાં દાઉદ ભક્ત એમ કહે છે કે મેં પવિત્ર સ્થાનમાં કે છે એમનો અંત જોયો. તેઓ એક ક્ષણમાં હતા ના હતા થઈ ગયા. અને ખરેખર કહું, મેં એવા કેટલાય
લોકોને જોયા છે કે જેઓ કુટુંબોમાંથી, સમાજમાંથી, અરે દુનિયામાંથી પાયમાલ થઈ ગયેલા મેં જોયા છે ખરેખર. અને માટે આપણે ઈશ્વર સામે કદી સવાલ ના કરશો કે મેં આટલું કર્યા પછી હું શું પામ્યો કે હું શું પામી. માટે તમે જે સ્વર્ગીય મુંગટ મેળવવાના છો ને એની તોલે તો આ દુનિયાનું કોઈ માન, મર્તબો, પદ કે પ્રતિષ્ઠા એની તોલે આવે તેમ નથી. અને ખરેખર માટે જ કહું છું કે પ્રભુમાં તમે જે મહેનત કરો છો, એના માર્ગમાં ચાલો છો, એ ચાલવાનું ચાલુ રાખજો કે છે. અને ખરેખર પ્રભુ તમને સર્વને તેની અદ્ભુત કૃપા આપો. અને ફરી આવતા શુક્રવારે આપણે મળીશું. ત્યાં સુધી મારો વહાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખો. આમીન.